सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्री भागवत भगवान की जय। श्री व्यास भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। सद्गुरुदेव की जय। बालकृष्ण लाल की जय। गिरिराज धरण की जय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाययादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। सत्यं परं धीमहि। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। सद्गुरुदेव की जय। નૈમિષારણ્યની અંદર મનથી આપણે પહોંચી જવાનું છે. શ્રી સુખદેવજી ઉચ્ચ આસને બિરાજે છે. પરીક્ષિત રાજાએ બધી વાત કરી છે. પરીક્ષિતને કાળની બહુ બીક લાગી છે. આપણે બધા પરીક્ષિત છીએ. જે ઈશ્વરની શોધમાં નીકળેલો જીવ છે ને એ પરીક્ષિત. મને ઘણા પ્રશ્ન કરે કે પરીક્ષિતને તો ખબર પડી ગઈ કે મારું મૃત્યુ 7મે દિવસે છે, તો તમે એમ કહો છો કે આપણે બધા પરીક્ષિત છીએ, તો આપણને તો ખબર નથી પડતી કે આપણું મૃત્યુ ક્યારે છે. ખબર પડી જ જવી જોઈએ આપણને. આપણે પરીક્ષિત હોય તો. ભાગવતમાં બતાવ્યું છે કાળ એમને આવતો જ નથી.
કાગળ મોકલે પહેલા. એ કાર્ડનો કાગળ આપણને વાંચતા આવડવો જોઈએ. ચિઠ્ઠી મોકલે કે હવે તારો વારો છે. ઉપરના વાળ બધા ધોરા થઈ જાય, માથાનું છાપરું, ત્યારે સમજી લો કાર્ડની પહેલી ચિઠ્ઠી આવી. પછી દાંત જાય એટલે બીજી ચિઠ્ઠી આવી ગઈ. હવે નજીક નજીક આવતો જાઉં છું. એ દાંત જાય તો બધા માણસો વળી ચોકઠું બનાવે. પાછા એમ કે ચોકઠું હોય ને તો પાપડ ખાવાની મજા આવે. હવે ક્યાં સુધી ખાવું? ભોગ છોડો, ભોગ સંસારમાં લઈ જાય છે. આંખે ઓછું દેખાવા માંડે, કાને ઓછું સંભળાય, પછી સંભળાવાનું ધીમે ધીમે બંધ થઈ જાય. વધારે બતાવ્યું છે કે રાત્રે અરુંધતીનો તારો ન બતાય તો સમજી જવાનું કે 1 વર્ષમાં આપણું મૃત્યુ છે. સ્વપ્નમાં આપણે કુંભારના હાથી ઉપર બેન જાતા હોય. કુંભારનો હાથી જોયો છે? ગધેડું. સ્વપ્નમાં આપણે ગધેડા પર બેહીને જાતા હોય તો 6 મહિનામાં મૃત્યુ. સ્વપ્નમાં આપણે કાદવમાં ખૂપેલા હોય, ખૂંચતા જતા હોય તો મહિનામાં મૃત્યુ. આ બધી ચિઠ્ઠી છે. કાનમાં આપણે આંગળી નાખી એટલે આપણને એવો અવાજ આવે. તમે ગ્લાસ રાખો ને એટલે આમ 2 કાનમાં રાખો તો આમ કરતો અવાજ આવે. આમ રાખો ને તો અવાજ આવે. એ અવાજ સંભળાતો બંધ થઈ જાય એટલે મહિનામાં મૃત્યુ. દીવો કર્યો હોય ને પછી દીવો ઠરે એટલે આપણને એની વાસ આવે. એ વાસ ન આવે એટલે આપણું મૃત્યુ નજીક છે. એટલે આ બતાવ્યું છે. એ સાંભળીને કોઈ ગભરાવું નહીં, પ્રયોગ કરાય. આપણને ઓમ સંભળાય છે, નથી સંભળાતો. પછી હવે મારું મૃત્યુ નજીક છે એટલે બી નહીં જવાનું. આપણે ભગવાનનું સ્મરણ વધારી દેવાનું. જેટલું સ્મરણ વધારશું ને એટલું અંત સમય આપણને ભગવાનનું નામ યાદ આવવાનું. પ્રતિ ક્ષણને સુધારવાની. એક ક્ષણ સુધારે ને તો પછી અંત સમયે ઈશ્વરનું નામ યાદ આવે, ભગવાનનું નામ યાદ આવે. હે ઈશ્વર, હવે મારે તમારો જ આશરો છે, મારે બીજા કોઈનો આશરો નથી. એવું વિચારો કે જગતમાં કોઈ મારું નથી અને હું કોઈનું નથી. મારે જગત સાથે કઈ લેવા દેવા નથી. મારું કોઈ હગુય નથી. હું મરી જ રહ્યો છું. મૃત્યુ ક્યારે આવે કઈ ખબર નથી. સવારે હોય ને સાંજે ન હોય. મારું કોઈ નથી. આ શરીરે મારું નથી તો પછી કહેવાતા સંબંધો એ મારે શું એની સાથે લેવા દેવા? આ સંબંધો બધા બહેના છે એ તો શરીરથી બહેના છે. શરીર છે એટલે બધા છે, માતા પિતા, કાકા, ભાઈ, બેન, સંબંધીઓ. એ તો આ શરીરને ઓળખે છે. મને અંદર આત્મા જે છે એને કોઈ ઓળખતું નથી. અંદરના સ્વભાવને ઓળખે ને ત્યારે આપણે સાચા ઓળખા કહેવાય. બહારથી તો બધા રૂપાળા હોય,
ગધેડા તો બહારથી રૂપાળા હોય, ગધેડા રૂપાળા હોય છે, તો અંદરનો આપણે સ્વભાવ ઓળખતા થવું જોઈએ. મારું કોઈ નથી, રોજ એવી ભાવના થોડીક વાર કરવી, એટલે આપણને ખબર પડે, એટલે આપણું મૃત્યુ સુધારવાનો આપણને ટાઈમ મળે. પરીક્ષિતને 7 દિવસ મળી ગયા છે. એને ભોગમાં આવે આનંદ નથી, ખાવામાંથી રસ ઉડી ગયો છે. જળનો શુદ્ધા ત્યાગ કરી દીધો પરીક્ષિત રાજાએ. પાણી નથી પીતા. સુખદેવજી મહારાજ જે કે એ સાંભળે અને એનું મનન કરે. મમતા કરો બધાયમાં, બધાયની સાથે મમતા રાખવાની, વ્યક્તિગત નહીં કે આ મારા હગા છે એટલે મારે એની સાથે પ્રેમ ભાવ છે, એમ નહીં. પ્રેમ ભાવ બધાયની સાથે વધારવાનો, પોતાની સાથે જ રાખવાનું એવું નહીં. પોતાના સગા હોય એની સાથે મમતા રાખી, બીજા સાથે નહીં. ભોગમાં તૃપ્તિ નથી, તૃપ્તિ તો ત્યાગમાં છે. જેટલો ત્યાગ કરશો એટલી શાંતિ મળશે. એટલે આપણે મૃત્યુ પામીને ત્યારે બધો ત્યાગ થઈ જાય. આપણે એમ માની કે આ બધા છૂટી જાવ શાંતિ, એટલે આપણે એ મૃત્યુ આવે છે, શાંતિ થઈ જાય. ભેગું લઈને બધું ફરતા નહીં થાય કે હવે આ બધું કેટલાથી સાચવવું છે. કંટાળો આવે કે આ બધું મૂકી દો, ક્યાંક વયો જાવ, ખાલી એકલો એકાંતમાં જઈને ભગવાનનું ભજન કરવાનું. સમતા ભાવ કેળવવાનો. બધા સાથે તમે પ્રેમ ભાવ રાખશો, મમતા રાખશો એટલે સમતા ભાવ તમારામાં આવી જાય. વ્યક્તિગત નહીં, બધાની સાથે સમતાને સિદ્ધ કરવાની જરૂર છે. બધું છે એ ઈશ્વરમય છે. આપણે બધાને જય શ્રી કૃષ્ણ કરી કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, એટલે જય શ્રી કૃષ્ણનો અર્થ એવો છે કે હું જે કંઈ જોઉં છું ને એ કૃષ્ણમય છે, કૃષ્ણનું જ સ્વરૂપ છે. આખું જગત દેખાય છે એ ભગવાનનું જ સ્વરૂપ છે, એટલે જય શ્રી કૃષ્ણ. તમારી અંદર કૃષ્ણ છે. મોઢેથી જ ખાલી બોલતા અત્યાર સુધી જય શ્રી કૃષ્ણનો જે ભાવ છે એ હવે સમજાય. હું જે કાંઈ જોઉં છું એ કૃષ્ણમય જોઉં છું. એક એક ક્ષણે શ્રી કૃષ્ણની લીલા કથાઓ સાંભળવાની ઈચ્છા અને એનું સ્મરણ, એનું ચિંતન કરવું. રસ્તામાં જતા હોય ને તો એ ભગવાનની લીલાઓનું ચિંતન ચાલુ, ખાતા હોય તો ચિંતન ચાલુ. બીજું કાંઈ યાદ ન રહે તો આપણને 10મો સ્કંધ તો યાદ જ હોય કે ભગવાનનો જન્મ થયો, જેલની અંદર જૈનમાં, ને પછી વસુદેવજીને ટોપલામાં લઈને જાય છે ને આપણે એનું ચિંતન ચાલુ. ક્યાં સુધી પહોંચે છે એ જોઈ રાખવાનું. વળી ભૂલી જાય ત્યારે વળી પાછું ત્યાંથી જોઈ લેવાનું, વાંચી લેવાનું. આવી રીતે એનું ચિંતન કરી રાખીને ત્યાં આપણને અંદર ઈશ્વરનું સ્વરૂપ દેખાવા માંડે, ધ્યાન થવા માંડે. અને એનું કીર્તન, જેટલું કીર્તન આપણે કરી એટલું આપણા ફાયદામાં છે. કૃષ્ણ ભગવાને કીધું છે કે ના હમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં વસતો નથી, હું ગોકુળમાં નથી, પણ જ્યાં મારા ભક્તો મારું કીર્તન કરતા હોય ને ત્યાં હું ઊભો ઊભો સાંભળું છું. એટલે કીર્તન બહુ મહત્વનું છે.
ભાગવતનો છેલ્લો શ્લોક એમ જ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનથી તમામ પ્રકારના પાપ એનો નાશ થઈ જાય છે. સર્વ પાપ પ્રણાશનમ, પાપનો નાશ થઈ જાય. અને પ્રણામ કરવાથી તમામ પ્રકારના દુઃખ એનો નાશ થઈ જાય છે. પ્રણામો દુઃખ સમન તમ નમામિ હરિમ પરમ. એ હરિ, હું તમને પ્રણામ કરું છું. અત્યાર સુધી આખી જિંદગી ઇન્દ્રિય ભોગથી ભોગ ભોગવા પણ શાંતિ મળતી નથી. ઇન્દ્રિય ભોગમાં શાંતિ છે જ નહીં. જીભ ને કાન ને નાક ને સર્વ પ્રકારની ઇન્દ્રિયો છે, એને જે માગે એ આપણે આપી, પણ એમાં શાંતિ નથી. છેવટે અશાંતિ થાય છે. શાંતિ તો એક જ છે, પ્રભુ સ્મરણમાં, પ્રભુ કીર્તનમાં. આ દેહ છે ને, એ જ દુઃખનું કારણ છે. દેહથી પાપ જ થયે રાખે છે. ઘરમાં ઉઠીએ એટલે પેલા 5 પાપ થઈ જાય. ઉઠતા વેત 5 પાપ કરવા પડે. પેલા તો ઘરમાં આપણે હંજવારી કાઢીએ એટલે પાપ છે. કાલથી હંજવારી કાઢવાની બંધ કરી દેજો. એમાં જીવાતું હોય ને મરી જાય. પછી પાણીનો ગોળો એ આપણે વિછરીને એટલે એ પાપ છે. આવા 5 પાપ બતાવ્યા છે. સ્નાન કરી એટલે પાપ છે. શરીરમાં જે જીવજંતુઓ જોઈતા હોય બધા મરી જાય. તો દેહ છે ને એ પાપમય છે, પાપ જ કરાવે છે આપણને. પણ શું થાય, પાપ કરે જ રાખી છીએ એમને, આપણે સમજતા જ નથી. તો પાપ નથી આપણે છુટકારો મેળવવા શું કરવું? તો નામ સંકીર્તન કરી લેવાનું. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સવન તમ નમામિ હરિમ પરમ. હે હરિ, હું તમને પ્રણામ કરું છું. મનને બીક બતાવજો. એને દેહના જે દુઃખ છે ને એ વારંવાર દુઃખ બતાવવા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા દુઃખ બતાવવા. એટલે આપણને જન્મ લેવાનું મન ન થાય કે આ શરીર તો છે ને તો એમાં તો દુઃખ જ થવાનું છે, જવાય નહીં. જન્મ ધારણ કરવો હોય એ જ પાપ છે મોટું. દેહ ધારણ કરીને એટલે એમાં પાપ થયે રાખે ને પછી એમાં બધા વિકારો આપણા અંદર શરીરમાં હોય છે એ બધા આપણને પાપ કરાવે. એટલે આપણે મુક્ત ન થઈ શકીએ. તો અંદરના જે શત્રુઓ છે એ શત્રુઓનું આપણે મારણ કરવું પડે. રાજા, આ શરીર છે ને એ ભોગવવા માટે નથી મળ્યું. આ શરીર એક સાધન છે. સાધનથી આપણે વસ્તુ સાધ્ય કરવાની છે, પરમાત્માને મેળવી લેવાના છે. ભજન કરીને ભગવાનને પ્રાપ્ત કરી લેવાના, સ્મરણ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લેવાના. જીવન એવું બનાવી નાખવું કે મરણ સમયે ભગવાન આપણને યાદ આવી જાય.
આખી જિંદગી ભગવાનનું સ્મરણ કરતા હોય એટલે યાદ આવી જાય આ જીવ છે ને એ શિવ બનવા ઈચ્છે છે કે હું એ શિવ બની જાઉં. શિવ બનવા માટે સમતા ભાવ કેળવવો જરૂરી છે. સમભાવ, બધી જગ્યાએ સમભાવ. શિવ બનવું એટલે સમભાવ આવી જવો જોઈએ. શિવજી સ્મશાનમાં નિવાસ કરે. સ્મશાને સ્વા ક્રીડા, સ્મશાનમાં રહીએ એટલે સ્મશાનમાં શું કામ રહીએ? ત્યાં સમભાવ રહીએ. કોઈ પ્રત્યે કુભાવ જ ન થાય. આપણે સ્મશાનમાં બેઠા હોય તો કુભાવ ન હોય, પછી ગમે એવો આપણી સાથે એનો વેર હોય તોય આપણે મનમાં ન હોય. એટલે શિવજી કાયમ સ્મશાનમાં નિવાસ કરે છે. કોઈ પ્રત્યે એને પ્રેમ નો કુભાવે ન હોય, બસ સમભાવ. કૃષ્ણ ભગવાન એટલા માટે કહેવાય છે. કૃષ્ણ બધાય પ્રત્યે સમભાવ રાખતા. કોક એનું અપમાન કરી નાખે કે એને લાત મારીને બહાર કાઢી મૂકે તોય એને એના પ્રત્યે સમભાવ જ રહેતો. એના પ્રત્યે એને કુભાવ ન થતો. દુર્યોધનની સભામાં ગયા હતા. દુર્યોધન કહે છે કે આને બાંધી દો. વિષ્ટિ કરવા આવ્યા પાંડવોને 5 ગામ આપી દો. દુર્યોધન કહે છે કે આને બાંધી દો. 5 ગામ તો હું હોય ની અણી ઉપર એટલી જમીન નહીં આપી યુદ્ધ વગર. અપમાન કરી નાખ્યું. બાંધવાની કોશિશ કરી પણ ભગવાન તો પોતાનું સ્વરૂપ બતાવે છે. અને પછી જ્યારે યુદ્ધ નક્કી થયું તો કૃષ્ણ કોના પક્ષે રહ્યા? એટલે દુર્યોધન એમ થાય છે મારા પક્ષે આવી જાય ને તો અમારું જીત થઈ જાય. અર્જુન એમ વિચારે છે કે અમારા પક્ષે જવા જોઈએ ને, અમારી સાથે નાનપણથી રહ્યા છે. એટલે બે એની પાસે જાય છે કે તમે અમારા તરફથી યુદ્ધમાં આવો, અમારા પક્ષે રહ્યો. દુર્યોધન પેલા જઈને બેહી ગયો. કૃષ્ણ ભગવાન તો આરામમાં છે. એ માથા પાસે બેહી ગયો. ઉઠે એટલે સીધો હું કહી જ દઉં. અર્જુન થોડોક મોડો આવ્યો, એના ચરણમાં બેઠો. થોડીક વાર પછી ભગવાન આંખ ખોલી, સીધી અર્જુન ઉપર દ્રષ્ટિ પડી. આંખ ખુલે એટલે નીચે દ્રષ્ટિ પડે ને. અરે અર્જુન કેમ આવ્યો? બધી વાત કરી. દુર્યોધન કે હું પેલા આવ્યો છું એટલે પેલા મારી વાત તમારે માનવાની. કૃષ્ણ કે છે મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે એટલે મારે અર્જુનની વાત માનવી છે. બે કે છે અમારા પક્ષે આ તમે આવો. કૃષ્ણ કે મારી એક શરત છે. હું જે પક્ષે રહીશ ને એ પક્ષે હું યુદ્ધ નહીં કરું, હું હથિયાર નહીં ઉઠાવું. એક તરફ હું રહીશ ને એક તરફ મારું સૈન્ય રહેશે. આખું સૈન્ય. દુર્યોધનને કહે છે હાલ તારી પેલા વાત માની લઉં, તારે શું જોઈશે? દુર્યોધન વિચારે છે કે મારે તો આ લડે નહીં આવવાનું શું કામ છે? મારે તો લડે આવવાનું કામ છે. વિચાર કર્યો. મને કે તમારી સેના જોઈ છે, મારે તો લડે આવવાનું કામ છે. અર્જુનને પૂછે છે કે પ્રભુ તમે મારા તરફ રહ્યો. પ્રભુ હોય તો વિજય પ્રાપ્ત થઈ જાય. યત્ર યોગેશ્વરો કૃષ્ણ, જ્યાં જ્યાં કૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન હોય, ગાંડીવધારી, ત્યાં જ વિજય હોય છે. હવે જો દુર્યોધને એને અપમાન કરીને કાઢી મૂક્યા હતા, છતાંય કૃષ્ણએ બેયને સમભાવથી નિકાલ કરી દીધો.
નકર દુર્યોધનને એમ ન કહે કે હવે જા જા, તે તો મારું અપમાન કરી નાખ્યું તું, તારે કાંઈ વાત માનવી નથી, મારે કાંઈ તારા પક્ષે રહેવું જ નથી, વયો જા. પણ કૃષ્ણએ બેની વાત માની. બે પ્રત્યે સમભાવ છે. કોઈ પ્રત્યે કુભાવ ન રાખો, રાગ કે દ્વેષ કાંઈ નહીં રાખવાના, સમભાવ. જીવ ઈશ્વરને કહે છે કે હું તમારો છું, હે પ્રભુ હું તમારો જ છું. ત્યાં સુધી હજી ભક્તિ અપૂર્ણ છે. આપણે ભક્તિ કરી છે, આપણે ભગવાનને કહીએ છીએ કે હે પ્રભુ હું તમારો છું, ત્યાં સુધી અપૂર્ણ છે. પણ ભગવાન એમ કહે કે તું મારો છો, તું મારો છો, ત્યારે ભક્તિ પૂર્ણ બને છે. જીવ છે એ ઈશ્વર બનવા માટે જ પ્રયત્ન કરે છે. સંભાવ આવી જાય, ઈશ્વરનું ચિંતન ચાલુ લે, ધ્યાન ધારણા થવા માંડે. પુણ્ય કરી કરી અને સ્વર્ગ કે વૈકુંઠ કે એવું કઈ ઈચ્છા ન રાખવી, પરમાત્મામાં મારો લય થાય એવી ભાવના રાખી, મારો સમભાવ વધે. ભગવાન પાસે માગવું હોય તો એ માગવાનું કે મારો સમભાવ વધે, બધે મને સમભાવ થાય, મારા રાગ દ્વેષ વયા જાય, કોઈ પ્રત્યે મને રાગ દ્વેષ ન રહે. આપણે અહીંયા આવીને તો શાંતિથી બેઠા હોય, ત્યારે અંદર વિચારો ચાલુ હોય, બધા પ્રત્યે ભાવ ને કુભાવ, ભાવ ને કુભાવ ચાલુ જ રહી રાખે. એટલે એકાંતમાં ભક્તિ કરવાનું મહત્વ એ છે કે એકાંતમાં બેસીને આપણી અંદર જે ભાવ કુભાવ આવતા હોય ને એ બધું બંધ થઈ જવું જોઈએ. હાવ શાંતિ જ અંદર, કોઈ પ્રત્યે કાંઈ વિચાર જ ન આવે, ભાવ કે કુભાવ, આ હારો છે ને ઓલા આમ છે ને ઓલા આમ કર્યું ને કઈ વિચાર ન આવવો જોઈએ. ત્યારે અંતઃકરણ આપણું ચોખ્ખું થાય. બ્રાહ્મણો પૂજા કરવા બે ને ત્યારે પેલા અઘમર્ષણ કરે. અઘમર્ષણ એટલે મળ શુદ્ધિ. મળ છે ને બે જાતના બતાવ્યા છે, સ્થૂળ મળ અને સૂક્ષ્મ મળ. શરીરથી જે બધું મળ હોય છે સ્થૂળ મળ, એ બધું આપણે તો જપ તપ ને તીર્થ ને એવું બધું કરી ઉપવાસ કરી એટલે સ્થૂળ મળ નીકળી જાય. પણ સૂક્ષ્મ મળ અંદર છે ને એ સૂક્ષ્મ મળ નથી નીકળતો, એ આ રાગ દ્વેષ છે ને એ સૂક્ષ્મ મળ છે. આ ભાઈ બહુ હારા છે, આ બેન બહુ હારા છે, તો એ રાગ થઈ ગયો. આપણે સાથે આનું બનતું નથી એટલે દ્વેષ થઈ જાય. તો બને છે ને નથી બનતું, એમાંથી આપણે બહાર નીકળવાનું છે. એ એક કાદવ છે, સૂક્ષ્મ મળ છે, એ ખેંચી લે આપણને. એ બધું આપણા સંચિત કર્મ હોય ને એ પ્રમાણે આપણે ભોગવતા હોય છે. એટલે પ્રભુને પ્રાર્થના કરવાની આવી રીતે એકાંતમાં આવીને કે હે પ્રભુ મારી અંદરના સૂક્ષ્મ રાગ દ્વેષ છે, સૂક્ષ્મ મળ છે, એ મારો મળ નીકળી જાય. એ મળ નીકળે પછી આપણું મન એકાગ્ર બને. એકાગ્ર બનાવવા માટે એકાંતની બહુ જરૂરી છે. એકાંત, એકાંત શબ્દનો અર્થ થાય છે એકમાં બધાયનો અંત. બધી વસ્તુનો અંત આવી જાય એને કહેવાય એકાંત. એકાંતમાં બેન પછી ભક્તિ થાય તો પ્રભુ પ્રસન્ન થાય.
એકાંતે રે બેસીને અલખ રાધે તો પ્રભુજી પ્રસન્ન તેને થાય. નવધાર ભક્તિમાં નિરમળ રેવું ને આણવું નહીં અંતર અભિમાન. અભિમાન છોડી એકાંતમાં સારી રીતે પરમાત્માનું ધ્યાન કરવું. ધ્યાન કેવી રીતે કરાય? તો વિચારવાનું કે આ આખું જગત છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. મુખ છે એ ભગવાનનું મુખ છે. એટલે બ્રાહ્મણો છે એ ભગવાનનું મુખ છે. ક્ષત્રિયો છે એ ભગવાનના હાથ છે. વૈશ્ય છે એ ભગવાનના સાથળ છે. અને ચરણ એ શુદ્ર છે એ ભગવાનના ચરણ છે. આ ભગવાન આવી રીતે એના પોતાના 4 ભાગ કર્યા: બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર. તો આપણે શુદ્રનું અપમાન કરી એ ભગવાનના ચરણનું અપમાન કર્યું કહેવાય. વૈશ્યનું અપમાન કરી તો ભગવાનના સાથળનું અપમાન કર્યું કહેવાય. ક્ષત્રિયનું અપમાન કરી તો ભગવાનના હાથનું અપમાન કર્યું. અને બ્રાહ્મણોનું અપમાન કર્યું હોય તો ભગવાનના મુખનું અપમાન કર્યું કહેવાય. એટલે કોઈનું અપમાન કરવું નહીં. બધી વસ્તુ છે ને એ પરમાત્માની જ છે. પરમાત્મા સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. એવી ધારણા કરવાની. આ ઝાડ છે એ ભગવાનના રૂવાટા છે. નદીઓ છે એ ભગવાનની નાળીઓ છે. એક એક વસ્તુ, જળ અને ચેતન બધું પરમાત્માનું જ બનેલું છે અને પરમાત્માની અંદર જ છે. જડ વસ્તુ એટલે જે હાલતી ચાલતી નથી, નિર્જીવ આપણને દેખાય છે. પણ એમાં ચેતન તો છે, પણ ચેતનતાનો થોડોક અંશ ઓછો છે. ચેતન વસ્તુ છે, હાલે ચાલે છે, એમાં ચેતનતાનો અંશ થોડોક વધારે છે. એવો ભાવ કરો કે આ પથ્થરની અંદર ઈશ્વર જ છે. એક પથ્થર લઈને તમે રાખો અને અંદર ભાવ પ્રગટ કરો કે આ અમારા ઈશ્વર. એટલો બધો ભાવ અંદર જગાડશો ને એટલે એમાં ચેતનતા પ્રગટી જશે. શ્રદ્ધા એટલી બળવાન બની જાય કે આપણે એની સામે કંઈક જઈને બોલી કે પૂજા કરીને એટલે તરત જ ભગવાન સાંભળી લે. આવો બનેલા દાખલા છે. એટલે ભાવ પ્રગટ કરવાનો કે દરેક વસ્તુની અંદર ઈશ્વર છે ને છે જ. એ એકાંતમાં જઈને આપણે કરી શકીએ. એટલે એકાંતની જરૂર છે. ઘરમાં આપણે છે ને ભોગના પરમાણુ હોય છે. એટલે અહીંયા આપણે ઈશ્વરનું ચિંતન કરી શકતા નથી. થોડીક વાર થાય છે, પાછું વળી આપણને બધાય જે વસ્તુ દેખાય ને એનું ચિંતન થવા માંડે. એટલે એકાંતમાં જઈને બેહવાનું કીધું છે.
રોજ 1 કલાક સુધી તો એકાંતમાં જઈને બેહવું જ. હવે મેં બધું છોડી દીધું છે. એકાંતમાં જઈ ન શકતા હોય તો ઘરે બેસવાનું. બધું બંધ કરીને મેં બધું છોડી દીધું છે. હવે હું બધાયથી નોખો છું. હું તો એક શુદ્ધ આત્મા છું, સ્વયં પ્રકાશિત છું. આનું વારંવાર સ્મરણ કરવું. ભગવાનનું પેલા ચરણનું ધ્યાન કરવાનું. ચરણનું ધ્યાન એટલે દાસ્ય ભક્તિ. પછી મુખારવિંદનું ધ્યાન કરવાનું. ભગવાનનું મુખ અતિ કોમળ છે, કમળના પાન જેવું મુખ છે, એની આંખો છે, ઓઠે બંસરી છે. ચરણ અને મુખનું ધ્યાન કરી અને પછી સર્વાંગનું એટલે બધા એક એક અંગનું ધ્યાન કરવાનું. ધીમે ધીમે ધ્યાન કરતું જવાનું. એટલે આપણું મન છે ને એમાં લાગશે. આવી રીતે ધ્યાન કરતા કરતા પછી ધારણા સિદ્ધ થાય. ધારણા એટલે એક જ જગ્યાએ આપણું ધ્યાન લાગેલું રહે. બીજી જગ્યાએ જાય જ નહીં. મનને સમજાવી પટાવીને ન માને તો ધમકાવીને બિહારી દેવાનું. 2 ધારણા કર. મન છે ને વાંદરા જેવું છે, વારે ઘડીએ ભાગે છે. બેહી જા થોડીક વાર. મનને બીક બતાવવાની, મારવાનું ને દંડ આપવાનો. પછી ધારણા સિદ્ધ થાય. એક જગ્યાએ ચોટેલું જ રહે. એવી ધારણા સિદ્ધ કરવી. ઓલી પનીહારીઓ જાતી હોય ને પાણીનું બેડું લઈને માથે, બધી વાતો કરતી જાતી હોય, પણ એનું ધ્યાન ક્યાં હોય? બેડા ઉપર જ. હાલતી ચાલતી આમ હાથ હલાવતી હલાવતી વાતો કરતી જાતી હોય, પણ એનું ધ્યાન ન ચૂકે. બેડા ઉપર જ હોય, સ્થિર થઈ ગયું હોય આમ. એવી રીતે આપણે સંસારના બધા કાર્ય કરવાના. વ્યવહારના જેટલા કાર્ય છે ને બધા કાર્ય કરતા કરતા ભગવાનનું સ્મરણ નહીં ભૂલવાનું. સ્મરણ બહુ મહત્વનું છે. સમરણ સાચું સીતારામનું રે. સમરણ સાચું સીતારામનું રે. એ બીજી બધી મેલી દે આડ પંપાડ. સમરણ સાચું સીતારામનું રે. સ્મરણ કરતા કરતા ધારણા કરતી જવાની. મને ભગવાનનું સ્વરૂપ દેખાય છે. ઘણા એમ કે અમે ધારણા કરી છે ને આંખ બંધ કરીને બેહી છીએ એટલે અમને તો કઈ દેખાતું જ નથી. અંધારું દેખાય, કપટ. કેવી રીતે થાય? રોજ ધારણા કરતા જાય ને પછી આપણને દેખાય. પ્રાણાયામ કરવાના. પ્રાણ શ્વાસ લેવાનો. જમણા નસકોરામાંથી ડાબુ નસકોરું બંધ કરી દેવાનું. ટટ્ટાર બેસીને શ્વાસ લેવાનો. પછી અંદર શ્વાસ જાય છે ત્યારે એવી ભાવના કરવાની કે મારી અંદર ઈશ્વરનું તેજોમય સ્વરૂપ છે ને એ અંદર પ્રવેશે છે.
પછી શ્વાસ રોકવાનો, શ્વાસ લઈ એને પૂરક કહે, પછી રોકી એને કુંભક કહે, પછી જ્યાં સુધી રોકાય ત્યાં સુધી રોકી રાખવાનું, અને પછી શ્વાસ છોડી એને રેચક કહે. પૂરક, કુંભક ને રેચક. શ્વાસ છોડતી વખતે એમ ધ્યાન કરવાનું, વિચાર કરવાનો કે મારો ઈશ્વર સાથે જોડાણ થઈ ગયું હતું, હવે હું ઈશ્વરમાં મળી રહ્યો છું. શ્વાસ અંદર હોય, રોક્યો હોય ત્યારે એમ વિચારવાનું કે હું અને ઈશ્વર એક થઈ ગયા છે. ઈશ્વર મને આલિંગન કરે છે, કારણ કે પ્રાણ છે એ જ ઈશ્વર છે. બીજી કઈ શક્તિ આપણે અંદર આવતી જ નથી. પ્રાણથી, હવાથી જ આપણને શક્તિ મળે છે. હવા બંધ કરી દે એટલે સીધા રામ બોલો ભાઈ રામ. તો પ્રાણ ઉપર કાબુ લઈને એટલું આપણો મન ઉપર કાબુ આવે, મન એકાગ્ર થાય. યોગીઓ યોગ કરી કરીને મન ઉપર કાબુ લઈ લે, મન ક્યાંય જાય નહીં. મનને એકાગ્ર કરી લે. ભક્તિ વિનાનો યોગ છે ને, ભક્તિ ન હોય ને આપણે યોગ કરતા હોય તો એ આપણને રોગ ઉભો કરે, ઉપાધિ ઊભી કરે. યોગીઓ જે યોગ કરીને મનને એકાગ્ર કરે છે એ પોતાના કપાળમાં જ બ્રહ્મના ભાવના ઉત્પન્ન કરે છે કે આ બધું બ્રહ્મમય છે. અને ભક્તો છે એ ભગવાનને પોતાના હૃદયની અંદર જુએ છે, પ્રેમ ભાવથી. દ્વારકાધીશના દર્શન કરે છે, મારી અંદર જ દ્વારકાધીશ છે. જેટલો પ્રાણાયામ વધારશું, સવાર બપોર ને સાંજ કરવાનું છે. આપણે તો બધું વાત તો કરી દીધી છે, એટલું આપણું મન ચોખ્ખું થાય. હૃદય વિશાળ કરવાની જરૂર છે. યોગીઓ મનને કાબુમાં લઈ લ્યા, પણ એનું હૃદય એટલું વિશાળ ન થયું હોય. હૃદય વિશાળ થાય એટલે બધા પ્રત્યે પ્રેમ ભાવ, સર્વ જગ્યાએ ઈશ્વરનો અનુભવ. આવી રીતે ધારણા કરવાની. ધ્યાન, ધારણા અને ધ્યેય. ધ્યાન એટલે આપણે ધ્યાન કરવા બેહી, ધારણા એટલે એક જગ્યા ઉપર જ રાખી દેવાનું. દીવો પ્રગટાવીને પછી આમ બેઠું રહેવાનું કે દીવામાં જ ધ્યાન રહેવું જોઈએ, ત્યાંથી બહાર ન જવું જોઈએ. એને ધારણા કહીએ. આપણું ધ્યેય સિદ્ધ કરવાનું છે, એ પરમાત્મા મેળવવાને લક્ષ્ય કહીએ, ધ્યેય કહીએ. સાધન, સાધક અને સાધ્ય. સાધનથી આપણે કઈ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ, અને જે પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય એને સાધક કહેવાય. અને શું સાધ્ય કરવાનું છે, શું મેળવવાનું છે, એને સાધ્ય કહે. આ શરીર છે ને એ સાધન છે. આપણે અંદર બેઠા છે આત્મા રૂપે, એ આ શરીરનું સાધન બનાવી અને સાધના કરે, એટલે આપણે સાધક થયા. આ શરીર આપણું સાધન છે. અંદર તો બેઠો બેઠો કાંઈક છે, જે જોવે છે, બોલે છે, બધું કરે છે, પણ એ એટલું બધું અંદર ઓતપ્રોત થઈ ગયો છે ને એટલે નોખો પડી નથી શકતો. પણ એ જેમ જાજી આપણે ધારણા કરતા જાય ને એમ આપણને ખબર પડે કે હું તો આમ બધું કરું છું, આ બધું ખોટું છે ને હું આવો છું ને તેવો છું ને, એટલે આપણને ખબર પડે હું તો આ નોખો છું. એટલે અંદરનો જે સાધક છે ને એ નોખો છે. એટલે સાધના એટલે
સાધન સાધન એટલે આ શરીરથી મારે સાધના કરવાની છે, અને સાધના કરી અને પછી મારું લક્ષ્ય સાધ્ય જે છે ને, સાધ્ય ધ્યેય, એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે. એ આ શરીરથી જ પ્રાપ્ત કરવાનું છે, અને મનુષ્ય શરીરથી જ પ્રાપ્ત થાય છે. બીજા કોઈ શરીરથી પ્રાપ્ત નથી થતું. આપણે 2 કલાક 5 કલાક એમને બેહી હકી ધ્યાનમાં, બીજા કોઈ પશુ બેહી ન શકે. બીજા બધા પશુ હોય, ગાય કૂતરો પશુ પક્ષી ગમે તે, એ બધાને તો ભોગ્યોની મળી છે. બસ ગાય ભેંસ ને બધા હોય પોતાનો ખોરાક જ શોધવાનો, બીજું કઈ કરવાનું નહીં. જે મળે એ ભોગવી લેવાનું અને પછી શરીર છૂટી જાય. અને આપણે આ શરીરથી સમજી વિચારીને પરમાત્માને મેળવવાના છે, શિવ સાથે મળવાનું છે. આ શરીરથી જ આપણને બુદ્ધિ છે. બીજા પ્રાણીઓ હોય છે ને બુદ્ધિ આપણા જેટલી નથી હોતી. આવડો મોટો હાથી હોય પણ એને મહાવત એક આવડા અંકુશથી વશમાં કરી લે છે. એ મહાવતની બુદ્ધિ જ ને. એટલે આપણામાં બુદ્ધિ છે. એ બુદ્ધિથી આપણે સમજી વિચારી અને ઈશ્વર બનવાનું, ઈશ્વરને પ્રાપ્ત કરી લેવાના છે. ધારણા પાકી કરી લેવાની. એક જગ્યાએ ધારણા થઈ જાય પછી અહીંયાથી હટે નહીં. મનને વશ કરી લેવાનું. ધારણા કરી સ્થૂળ અને સૂક્ષ્મ જે બધોય મળ છે મનનો, એ કાઢી નાખવાનો. આપણે એમ કહીએ છીએ કે અમે ધ્યાન કરવા બેસી છીએ ને ત્યારે અમને છે ને આ સંસાર નડે છે. કોક ખટપટ કરે છે, કોક ઠક ઠક કરે છે, કોક કઈ ઘસતું એવો અવાજ આવે છે. પણ એ બધા મનના જ છે, બધા મનના મેલ છે. આપણું મન એકાગ્ર હોય ને તો આપણને કાંઈ નડતું નથી. મનમાં સંસાર ભર્યો છે ને એટલે આપણને એમ થાય છે કે ઓલો મન નડે છે. એનું કામ કરે છે, તું તારું કામ કર. સંસાર કાંઈ આપણને નડતો નથી. આપણી અંદર જે મન છે ને એ મન રૂપી સંસાર જ આપણને નડે છે. સુખદેવજી મહારાજ વિરાટ પુરુષનું વર્ણન કરતા કહે છે કે વિરાટ પુરુષનું હંમેશા ધ્યાન કરો. વિરાટ પુરુષની ધારણા વગર મળ શુદ્ધિ થતી નથી. અંદરના સૂક્ષ્મ મળની શુદ્ધિ વિરાટ પુરુષથી જ થાય છે. 5 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, દેહ શુદ્ધિ અને મન શુદ્ધિ. છેલ્લે આત્મ શુદ્ધિ આવે. આ બધી શુદ્ધિઓ હોય, શુદ્ધ થાય ત્યારે આપણે શુદ્ધ બની જાય. પરીક્ષિત કાયમ ભગવાનનું ચિંતન કરી મળ જે છે ને એ મળને કાઢી નાખવાના. જ્ઞાન માર્ગ બતાવતા પરીક્ષિતને કહે છે કે જ્ઞાનનો મુખ્ય પાયો છે વૈરાગ્ય. જ્ઞાન માર્ગમાં બધું છોડવાનું કહે છે કે બધું છોડી દો તો તમને પરમાત્માનું જ્ઞાન જલ્દી થઈ જાય. પણ આપણે બધું છોડી નથી શકતા. બધું છોડવું બહુ કઠણ છે.
કદાચ આપણે વયા ગયા એક દિવસ પૂરતા, પછી સાંજ પડે, રાત પડે એટલે તરત આપણને ગાડલું સાંભળે. ગાડલું છોડી નથી શકતા તો બીજું બધું ક્યાંથી છૂટે? 2-5 કલાક સુધી છૂટે. એટલે બધું છોડવું અશક્ય છે. એટલે જ્ઞાન માર્ગ બહુ કઠિન છે. ગીતામાં કીધું છે કે જ્ઞાન માર્ગ બહુ કઠિન છે, એમાં જાવું નહીં. સૌથી સારો ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં તમારે કાંઈ છોડવાનું નહીં, બધું રાખવાનું. એ સારું લે. પણ ભક્તિ માર્ગનો એક નિયમ છે કે તમારે છે ને બધાની સાથે પ્રેમથી રહેવાનું. તમારો દુશ્મન આવે ને તોય તમારે એની સાથે પ્રેમ કરવાનો. એ તો કેવી રીતે બને? આપણને કોકની યારે બનતું ન હોય તો એ આપણી સામે આવે તો આપણે પ્રેમ આવે કે નહીં? અમને કોક પ્રેમ કરે એને જ અમે પ્રેમ કરીએ, આપણે એવું માની તો ભક્તિ ન થઈ કહેવાય. ભક્તિ તો ત્યારે થાય કે આપણો દુશ્મન આવે ને ત્યારે આપણે એની સાથે પ્રેમથી, કઈ આપણે ઓળખતા જ નથી, જે બની ગયું છે ભૂલી ગયા હોય. વિસ્મરણ. વિસ્મરણ છે ને એ મનુષ્ય માટે મોટા મોટી ઈશ્વરની ભેટ છે. આ જન્મમાં તો આપણે કોઈને ભૂલી નથી શકતા, પણ આપણો નવો જન્મ થાય ને એટલે એ પૂર્વ જન્મનું બધું ભૂલી જાય. ઘણાને એવું હોય કે આ જન્મમાં એ હવારે જે બન્યું એ ભૂલી ગયા હોય, તો એ મોટા મોટી ભેટ છે ઈશ્વરની. તો જ્ઞાન છે એ વૈરાગ્યથી આવે. વૈરાગ્ય આપણે કેળવી શકતા નથી. અને ભક્તિ માર્ગમાં બધું રાખવાની છૂટ, પણ પ્રેમ ભાવ બધા વધારે રાખવાનો. તો એ તો પ્રેમ ભાવ તો આપણે વૈરાગ્ય કરતા અઘરો છે. વૈરાગ્ય તો હાલો બધું મૂકી દીધું, ગયું બધું પૂરમાં ગયું, પછી આપણે શાંતિ, ત્યાગ થઈ ગયો. એવી રીતે એકવાર બધું છૂટી ગયું. પણ ભક્તિ માર્ગમાં બધું રાખવાની છૂટ, ઘરમાં રહેવાની છૂટ, પણ બધાની સાથે પ્રેમ ભાવથી રહેવાનું. પણ એ આપણે બને જ નહીં. ઓળખીતા નથી આપણે શું કામ પ્રેમ ભાવ રાખવો જોઈએ? રસ્તામાં જતા હોય તો એ કઈ મુશ્કેલી હોય તો આપણા ઓળખીતા છે ને એવી જ રીતે એની સાથે પ્રેમ ભાવથી રહીને તો આપણી ભક્તિ સિદ્ધ થાય. ત્રીજો માર્ગ છે કર્મ માર્ગ. તો કર્મમાં આપણે જે કર્મ કરીને ઈશ્વર માટે કરવાનું. ઈશ્વર માટે કરતા જાય ને તો જ કોક વાર પાછી અંદરથી એવો વિચાર આવતા જાય કે આ તો બધું ખોટું ખોટું કરે રાખું છું, કરે રાખી છે. નિષ્કામ કરે રાખવાનું. કરી કરીને ઈશ્વરને અર્પણ કરી દેવાનું. તો એ નિષ્કામ કર્મ. પછી તો ભગવાન છે ને એમ જ વિચારે કે આની પાસે આ કામ કરાવો. તમે અમુક જણાના કામ કરતા હશો ને પછી એમ કે સોલા પાસે જાજે, એ તમને કામ કરી દેશે. કામ કરાવીને વયા જાય. આપણે એમ થાય કે આપણે બધા આમ બનાવે છે, કામ કરાવી કરીને વયા જાય છે. પણ એ આપણું નિષ્કામ કર્મ બનતું જાય છે. એ પછી આપણને એટલા બધા યાદ કરશે ને એને આપણે હૃદયમાં પહોંચી જશું. નિષ્કામ કર્મનો એટલો પ્રભાવ હોય છે. સ્વાર્થ રાખ્યો હોય છે તો પછી એના હૃદય સુધી પહોંચી નહીં શકી. નિષ્કામ કરતા હોય ને તો એના હૃદય સુધી પહોંચી શકી. આ તો લૌકિકની વાત છે. પણ પ્રભુના જો નિષ્કામ કર્મ કરતા થાય, આપણે પ્રભુ જે રસ્તે ચલાવે એ રસ્તે પ્રભુને કહેવાનું કે પ્રભુ હું હવે તમારો છું, તમારે મને જેમ કરવું એમ કરવાનું. જે કામ કહેશો એ સવારે યાદ કરી લેવાનું. પ્રભુ આજે મને શું શું કામ કહેવાનું છે મને કહી દો. મને જ્યાં મારો હાથ પકડીને લઈ જશો ને એ હું હાલો જઈશ એમ. પછી એ આપણું ધ્યાન રાખે. અને ક્યાં લઈ જાઓ? દોરડું બાંધીને લઈ જાય. હાલ આમ હાલ આમ બધી વ્યવસ્થા કરીને રાખ્યું હોય. જ્યાં જાય એને બધી વ્યવસ્થા મળે. પણ આપણે નિષ્કામ કર્મ કરવાની દાનત જ નથી રાખતા. તો નિષ્કામ કર્મ છે ને એ પ્રભુને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. કર્મ માર્ગ, નિષ્કામ. બધા એમ કે અમને તો સકામ કર્મ ગમે.
અમે આમ કર્મ કરીને આમ ફળ મળે. અરે એક નોકર હોય છે ને એ 1 મહિના સુધી નોકરી કરે છે એટલે શેઠ એને પગાર આપે છે. આ તો આપણે પ્રભુનું કામ કરતા હોય તો પ્રભુ તો બધું લખાણ રાખે છે કે આને મારે કેટલું દેવાનું છે. શેઠ એમ વિચાર કે આ કેટલી કલાક આવ્યો છે, એવી રીતે ભગવાને બધું વિચારતા હોય કે આને કેટલું કલાક મારું સ્મરણ કર્યું, મારું કેટલું ધ્યાન કર્યું છે. કેટલો ત્યાગ કર્યો, કેટલો વૈરાગ્ય કર્યો, કેટલી ભક્તિ કરી. અંતર્યામી છે, અંતરમાં બધું જોવે છે. તો જ્ઞાન માર્ગ કઠિન છે, કર્મયોગ થોડોક અઘરો છે અને ભક્તિ યોગ હાવ હેલો છે. બધાની સાથે પ્રેમથી રહેવાનું, હળી મળીને રહેવાનું. બધાયમાં ભગવાન છે, ઈશ્વર સર્વવ્યાપી છે, એ ભાવ કેળવવાનો. ગાયની અંદર કૃષ્ણ ભગવાન છે, મારે ગાયની સેવા કરવી છે તો આ ઘાસ છે ને એ ઘાસમાં કૃષ્ણ ભગવાન છે. હું ઘાસથી ગાયની સેવા કરીશ એટલે ભગવાનથી ભગવાનની સેવા થાય છે, એવો ભાવ. એક નાનો પથ્થર હોય એમાંય ભગવાન છે, એક થાંભલો હોય એમાંય ભગવાન છે. ભાગવતમાં બધી જગ્યાએ સર્વવ્યાપી ઈશ્વર છે ને એને આપણને દર્શન કરાવે છે. હિરણ્યકશિપુને મારવા માટે થંભમાંથી ભગવાન નીકળ્યા, નકર પથ્થરમાંથી થાંભલામાંથી પ્રભુ નીકળ્યા. એટલે પ્રભુ સર્વવ્યાપી છે એનું આપણને દર્શન કરાવે છે. મનને સમજાવી પટાવીને ધારણામાં ધ્યાન રાખવું, ધારણા કરવાની. એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ ગયા. વૈષ્ણવ એકનાથ મહારાજને કહે છે કે હું તો ધ્યાન કરવા બેસું છું પણ મારું ધ્યાન છે ને તમારા જેવું નથી થતું. તમે તો ધ્યાન કરવા બેસો એટલે ડગતાય નથી, એક સ્થિર બેસી જાઓ છો અને 24 કલાક તમે પ્રભુનું સ્મરણ ચાલુ રાખો છો. અને હું બેસું છું તો મને તો સંસાર જ દેખાય છે. લોભીઓ હોય એને રૂપિયા દેખાતા હોય, કામી હોય એને સ્ત્રી દેખાતી હોય. તમને તો આ ભગવાનનું આટલું ચિંતન થાય છે, સ્મરણ થાય છે, તો મને કઈક એવો ઉપાય બતાવો ને કે મારું મન તમારી જેમ લાગી જાય. એકનાથ મહારાજ કહે છે કે બધી વાત મૂક એક કોર, પેલા હું તને કહું સાંભળી લે. તારું મૃત્યુ છે ને થોડાક દીમાં થવાનું છે. તું અત્યારે જા, પછી 5-7 દી પછી આવજે, પછી વાત કરશું. ઓલાને મૃત્યુની વાત કરી, હોશ કોશ ઉડી ગયા. ઘરે ગયો અને બધું ધન છે એને બધા છોકરાઓની અંદર વેચી દીધું, વિલે કરી નાખ્યું કે હવે તમારું મૃત્યુ જ છે. પછી 7 દી પછી આવ્યો. એકનાથજી પૂછે છે કેમ તે 7 દીમાં શું કર્યું? કે શું કે મને મૃત્યુની એટલી બીક લાગી છે ને કે મારું બધું છૂટી ગયું. હવે તો મારું ધ્યાન પરમાત્મામાં લાગી ગયું છે, ભગવાનનું સ્મરણ જ થાય છે. એકનાથ મહારાજ કહે છે બસ આજ મારી વાત છે. તું છે ને અત્યારે યાદ કરસ કે મારું મૃત્યુ નજીક આવ્યું છે. હું તો રોજ યાદ કરું છું કે મારું મૃત્યુ નજીક છે.
આજ મારું મરણ છે, આજ હું મરવાનો છું, આવું ધ્યાન કરવાનું છે. આજ મારો છેલ્લો દિવસ છે, કાલ નહીં હોવ. એટલે આ ક્ષણે મારે ઈશ્વરનું નામ સ્મરણ કરી લેવું. રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, રાધે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. એવી રીતે મૃત્યુને પ્રત્યેક ક્ષણે યાદ કરતા જાય ત્યારે મૃત્યુ સમયે આપણને ભગવાનનું નામ યાદ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે મારું મન તો છે ને નિર્ગુણમાં નિષ્ઠા રાખે છે, શ્રદ્ધા કે આ બધી જગ્યાએ પરમાત્મા છે. પણ આ કૃષ્ણની કથા એવી છે ને એમાં મારું મન ખેંચાઈ જાય છે. કૃષ્ણની લીલા કથાઓ એવી દિવ્ય છે ને કે આપણને મનને આકૃષ્ટ કરી લે છે. કૃષ્ણ એટલે આકર્ષક, આપણને ખેંચી જ લે, આકર્ષણ કરી આપણું. એટલે ગોપીઓ તો બીજી ગોપીઓને કહેતી ઈ કૃષ્ણ સામું જોતા નહીં, એકવાર જોશો ને તો મગજમાં એ જ ગરી જશે, પછી બીજું યાદ જ ન આવે. એનું નામ કૃષ્ણ. કૃષ્ણ એટલે કાળો. એ કાળીઓ છે ને એ આપણને ખેંચી લે છે, બીજું કાંઈ હુજે જ નહીં. આ જે કૃષ્ણ ભગવાનની લાઈને કે ભગવાનની લાઈને ગયા હોય એ એના મનને ખેંચી જ લે, પછી ત્યાંથી છટકીને જવા જ ન દે કૃષ્ણ એને. આપણે એમ થાય હવે બસ ઘણું થઈ ગયું, હવે તો મૂકી દેવું છે, હવે તો ઘણું વાંચી લીધું, હવે ઘણી કથાઓ સાંભળી લીધી, હવે તો મૂકી જ દેવું છે, હવે તો આપણે નામ જ નથી લેવું. તો વળી પાછું કંઈક નવું ઊભું કરે. એમ થાય હાલો એકાદી વાર કરી લઈ, વળી એમાંથી નવું નવું હાલે જ રાખે, એમને હાલે જ રાખે. એટલે કૃષ્ણ આકર્ષી લે છે, પછી જવા જ નથી દેતા. કૃષ્ણ કહે છે મને પકડતા જ આવડે છે, પછી છોડતા નથી આવડતું. ઓલો વંટોળી આવ્યો હતો ને કૃષ્ણને મારવા માટે, વંટોળિયો રાક્ષસનું રૂપ લઈને આવ્યો હતો. ઉપાડીને જાય છે. કૃષ્ણ જે ગળામાં બે હાથ ભરાવીને ટીંગાઈ ગયા, પછી પોતાનું વજન વધાર્યું. ભગવાન ભાઈ બધી સિદ્ધિઓ હતી, રૂપ નાનું હતું પણ સિદ્ધિઓ બધી હતી. હવે એમાં એની કેટલી તાકાત હોય, પર્વત જેવું એનું વજન થઈ ગયું. અને ઓલાના રાક્ષસના ગળામાં પોતાના હાથની આમ ભીં દબાવી. રાક્ષસ કે છોડ છોડ છોડ. કૃષ્ણ કહે છે મને છોડતા નથી આવડતું, મને પકડતા જ આવડે છે, હું એકવાર પકડું એને મૂકવું જ નહીં. સુખદેવજી મહારાજ કહે છે મારું મન છે ને નિર્ગુણ મારીએ છે, પણ આ સગુણની ઉપાસના કૃષ્ણના મેં શ્લોક સાંભળ્યા પછી મારું મન એમાં એટલું બધું આકૃષ્ટ થઈ ગયું છે કે હું દોડતો દોડતો મારા પિતાજી પાસે ગયો અને આખા ભાગવતનું મેં પઠન કર્યું. હું શીખો એ તમને હું સંભળાવીશ. ભય છોડી દો. એક નિર્ગુણ નિરાકાર અને સગુણ એ બેયની અંદર આપણે ભક્તિ કરવાની. ભગવાન સર્વ જગ્યાએ છે, સર્વેશ્વર છે, બધી જગ્યાએ છે. એ ભક્તિ રહેવી જોઈએ. અને મૂર્તિ કે આપણે સગુણ એટલે જે રૂપ લઈને ધારણ કરીને આવ્યા છે એમાંય ભગવાનને જોવાનું. પ્રત્યેક વ્યક્તિની અંદર ભગવાનના દર્શન કરતું જવાનું, કારણ કે વ્યક્તિ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માથી નોખો છે જ નહીં. એ ભાવ આપણે કેળવી લઈ એટલે સર્વ જગ્યાએ આપણને ઈશ્વરના દર્શન થાય.
અને એને સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાત્કાર એટલે આમ ભગવાન આવીને ઉભા રહી જાય ને બંસરી વગાડતા હોય, પીળું પીતાંબર પહેર્યું હોય ને, એ તો ત્યારે એ સમયે એને એવું રૂપ ધારણ કરતા. અત્યારે તો એ ઈશ્વર બધી જગ્યાએ છે. કૃષ્ણએ ગોપીને કીધું હું બધી જગ્યાએ છું, તમે જ્યાં જોવો ને અહીંયા. આ મૂર્તિ જોઈને એમાં આપણને શંકર ભગવાન બેઠા હોય આમ એવી રીતે દેખાય, આમ ધ્યાનમાં બેઠા હોય. આપણે મોબાઈલમાં જોશું ને ત્યારે મૂર્તિમાં આમ કરતા પ્રગટ થાય, એવી રીતે આપણને દેખાવા જોઈએ બેઠા હોય ને ત્યારે. અંદર આમ ભગવાન આપણે પૂજા કરી છે, અંદર આમ શંકર ભગવાન આમ બેઠા છે. દિવ્ય આનંદ આવે. કોઈ વ્યક્તિને જોઈને તો અંદર આપણને એટલો ભાવ થઈ જવો જોઈએ કે આની અંદર જ ભગવાન છે. પછી જે આપણે ભગવાન ધારતા હોય એને માથે મુગટ પહેર્યો છે એવી આમ કલ્પના કરીને એટલે આખું સ્વરૂપ નોખું થઈ જાય. એટલે સગુણ અને નિર્ગુણ બેયને માની નિર્ગુણ છે એ સગુણ બનીને આવ્યા છે. હવામાં બાષ્પ છે, ભેજ છે, એ જ પાણી થઈને ઉતરે છે. પાણી આકાશમાંથી વરસાદ રૂપે આવે છે. એવી રીતે નિર્ગુણ એ જ સગુણ થઈને આવે છે. એટલે નિર્ગુણની ઉપાસના કરે પણ સગુણની ઉપાસના ન કરે ને તો હજી ભક્તિ એની પૂર્ણ નથી થઈ, એવું ભાગવતમાં બતાવ્યું. એટલે સગુણ અને નિર્ગુણ તુલસીદાસજી તો એમ કે છે કે સગુણ ને નિર્ગુણ ની બધી વાતો મૂકો. મારા મતે તો એક જ છે, નામ. કળિયુગમાં કેવળ નામ જ ભવસાગર થી તરવાનો આધાર બનશે. કલિયુગ કેવલ નામ આધાર. નામ જપ, નામથી આપણે તરી જાય છે. બીજું કાંઈ આપણે જાણવાની જરૂર નથી. ખાલી અંદરથી સ્પંદનો નીકળે ને ઉચ્ચાર, રામ રામ રામ, એટલે આપણે મુક્ત થઈ જાય. નારાયણ 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 એટલે મુક્ત. નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં નૃસિંહં નાગનાથં તમ નમામિ નરકાંતકમ. તો આજનો વિષય સર્વ જગ્યાએ સર્વવ્યાપી ઈશ્વર છે એવો ભાવ રાખવાનો, એ ભાવ કેળવવાનો. અને આખું વિશ્વ છે ને એ નારાયણનું વિરાટ સ્વરૂપ છે. આખું જગત છે ને એ જગત આખું ભગવાનથી જુદું છે જ નહીં. આપણી અંદર ભગવાન છે, આપણી બારે ભગવાન છે, અહીંયા છે, અહીંયા છે, અત્ર તત્ર સર્વત્ર સર્વ જગ્યાએ ભગવાન છે, સૂક્ષ્મ રૂપે બિરાજેલા છે. તો આ સર્વેશ્વર ઈશ્વરના આપણે સાક્ષાત્કાર કરી લેવાનો. અને એ જ આજનો વિષય. આજના મારા વાણીનું પુષ્પ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ